ક્યારેય વિચાર્યું છે કે એક વિચાર, માત્ર એક વિચાર, આટલો શક્તિશાળી કેવી રીતે હોઈ શકે કે એ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને હચમચાવી નાખે? આ કોઈ હથિયારની વાત નથી, પણ એક એવી ફિલોસોફીની વાત છે જેણે કરોડો લોકોને એક સાથે લાવી દીધા. તો ચાલો આજે ગાંધીજીના સત્યાગ્રહની આ અનોખી સફરને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ સત્યાગ્રહ એટલે શું? જુઓ, આ ખાલી વિરોધ પ્રદર્શન નહોતું. એનો અર્થ હતો સત્યનું બળ, એટલે કે સાચા હોવાનો વિશ્વાસ, અને એ સત્ય માટે અડગ રહેવું, કોઈપણ જાતની હિંસા વગર અન્યાયનો સામનો કરવો. આ કોઈ નબળાઈ નહોતી, પણ એક મજબૂત નૈતિક હિંમત હતી જેણે આઝાદીની લડતનો પાયો નાખ્યો. હવે જુઓ, કોઈ પણ મોટી યોજનાને સીધી અમલમાં નથી મૂકી શકાતી, બરાબર ને? પહેલાં એને નાના પાયે ચકાસવી પડે. ગાંધીજી માટે ભારતમાં તેમના શરૂઆતના આંદોલનો બસ એ જ કસોટી હતા. એ જાણે એક પ્રયોગશાળા હતી જ્યાં સત્યાગ્રહ નામના આ નવા શસ્ત્રને ધાર કાઢવામાં આવી રહી હતી. જરા આ સ્લાઇડ પર નજર કરીએ. 1917માં ચંપારણના ખેડૂતોને અન્યાયી ગળીની ખેતીમાંથી આઝાદી મળી, અને એના બરાબર એક વર્ષ પછી 1918માં ખેડામાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં અંગ્રેજો કર ઉઘરાવવા મક્કમ હતા, પણ સત્યાગ્રહ સામે એમણે પણ ઝૂકવું પડ્યું. આ ભલે નાની જીત લાગતી હોય, પણ એણે સાબિત કરી દીધું કે સંગઠિત અહિંસામાં કેટલી જબરદસ્ત તાકાત છે. ખેતરોમાં તો સફળતા મળી ગઈ, પણ હવે સત્યાગ્રહની અસલી પરીક્ષા શહેરોમાં થવાની હતી. આ વખતે લડાઈનું મેદાન હતું અમદાવાદની મિલો, અને સામે હતા કામદારો અને મિલ માલિકો. આ એક તદ્દન અલગ જ પડકાર હતો. તો અહીં મુદ્દો એ હતો કે કામદારોને મળતું પ્લેગ બોનસ બંધ થઈ ગયું હતું, અને એના વળતર રૂપે તેઓ પગાર વધારો માંગતા હતા. પણ સૌથી અગત્યની વાત એ છે કે ગાંધીજીએ અહીં પહેલીવાર પોતાના સૌથી શક્તિશાળી શસ્ત્ર એટલે કે ઉપવાસનો ઉપયોગ કર્યો. આ કોઈ શારીરિક દબાણ નહોતું, પણ મિલ માલિકોના અંતરાત્માને જગાડવાનો એક નૈતિક પ્રયાસ હતો. અને પરિણામ? એક શાનદાર જીત. મિલ માલિકોએ ઝૂકવું પડ્યું, અને કામદારોને પૂરા 35% પગાર વધારો મળ્યો. આ સફળતાએ એક વાત સ્પષ્ટ કરી દીધી કે સત્યાગ્રહનું શસ્ત્ર ખેતરોથી લઈને કારખાના સુધી દરેક જગ્યાએ કારગર હતું. તો હવે આ નાની નાની સ્થાનિક જીતોએ એક બહુ મોટા આંદોલન માટે મજબૂત પાયો નાખી દીધો હતો. હવે સમય હતો સત્યાગ્રહની આ આગને આખા દેશમાં ફેલાવવાનો. રોલેટ એક્ટ જેવો કાળો કાયદો અને જલિયાવાલા બાગનો ભયાનક હત્યાકાંડ, આ ઘટનાઓએ આખા દેશમાં ગુસ્સાની આગ લગાવી દીધી હતી, અને એના જવાબમાં શરૂ થયું અસહકાર આંદોલન. આ વખતે લડાઈ કોઈ એક ગામ કે શહેર માટે નહોતી, પણ આખો દેશ એક અવાજે અન્યાય સામે ઊભો થયો હતો. તો રણનીતિમાં બદલાવ શું આવ્યો? હવે લડાઈ સ્થાનિક મુદ્દાઓથી ઘણી આગળ નીકળી ગઈ હતી. હવે વાત હતી વિદેશી માલનો બહિષ્કાર કરવાની, સરકારી નોકરીઓ અને પદવીઓ છોડી દેવાની. લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું: અંગ્રેજી શાસનના મૂળિયા હલાવી દેવા. અને આટલા મોટા આંદોલનના કેન્દ્રમાં ફક્ત એક જ સિદ્ધાંત હતો, જે આપણી સામે છે: અહિંસા. ગાંધીજી માટે આ સિદ્ધાંત સર્વોપરી હતો. એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચાલે એમ નહોતી. પણ પછી 1922માં ચોરી ચોરામાં હિંસા થઈ, અને બધું જ બદલાઈ ગયું. ગાંધીજીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર આટલું મોટું આંદોલન પાછું ખેંચી લીધું. આ નિર્ણય બતાવે છે કે તેમના માટે સિદ્ધાંતો કોઈ પણ જીત કરતાં અનેક ગણા વધારે મહત્વના હતા. થોડા સમયના વિરામ પછી સત્યાગ્રહ પાછો ફર્યો, અને આ વખતે એ વધુ શક્તિશાળી બનીને આવ્યો. પ્રતિકારનું પ્રતીક હતું મીઠું. વિચારો, કેટલી સામાન્ય વસ્તુ, પણ એ દરેક ભારતીયના જીવનનો ભાગ હતી, અને અંગ્રેજોએ એના પર પણ કર નાખ્યો હતો. આ સ્લાઇડ એ ઐતિહાસિક યાત્રાની કહાણી કહે છે. 78 લોકો સાથે શરૂ થયેલી એ પદયાત્રા દાંડી પહોંચતા સુધીમાં તો લાખો લોકોનો સમુદ્ર બની ગઈ. અને જ્યારે ગાંધીજીએ દરિયા કિનારે ચપટી મીઠું પાડ્યું, ત્યારે એમણે ખાલી કાયદો નહોતો તોડ્યો, પણ બ્રિટિશ સામ્રાજ્યના ઘમંડને સીધો પડકાર્યો હતો. એ એક ચપટી મીઠાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. દાયકાઓનો સંઘર્ષ વીતી ચૂક્યો હતો, અને હવે આઝાદીની લડાઈ એના અંતિમ અને સૌથી નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી હતી. તો સવાલ એ થાય કે આટલા બધા પ્રયાસો પછી એ છેલ્લો અને અંતિમ પ્રહાર કયો હતો જેણે આઝાદીને હકીકતમાં ફેરવી દીધી? અને જવાબ હતો ભારત છોડો આંદોલન. આ કોઈ વિનંતી નહોતી, આ એક સ્પષ્ટ આદેશ હતો. આ અંતિમ લડાઈ હતી, આર યા પાર. મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન પરથી ગાંધીજીએ ઇતિહાસનો એ શક્તિશાળી નારો આપ્યો:
કરો યા મરો આનો મતલબ એકદમ સાફ હતો. હવે પાછા ફરવાનો કોઈ વિકલ્પ નથી. કાં તો આઝાદી મેળવો અથવા એ કોશિશમાં બધું જ ન્યોછાવર કરી દો. અંગ્રેજોએ મોટા મોટા નેતાઓને જેલમાં પૂરી દીધા, પણ તેઓ લોકોના જુસ્સાને કેદ ના કરી શક્યા. આ આંદોલને બ્રિટિશ શાસનને બતાવી દીધું કે હવે તેમનો ખેલ ખતમ થઈ ગયો છે. ભારત પર રાજ કરવું હવે શક્ય નથી. આઝાદી હવે ફક્ત સમયની વાત હતી. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 1917માં એક નાનકડા પ્રયોગથી શરૂ થયેલો સત્યાગ્રહ કેવી રીતે ધીમે ધીમે વિકસ્યો, આખા દેશમાં ફેલાયો અને છેવટે 1942માં આઝાદી માટેનું સૌથી મોટું હથિયાર બન્યું. આ 25 વર્ષનો ઇતિહાસ એ વાતનો પુરાવો છે કે એક સાચો વિચાર શું કરી શકે છે. તો આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આજના સમયમાં આપણી આસપાસ જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડવા માટે શું સત્યાગ્રહના સિદ્ધાંતો આજે પણ એટલા જ ઉપયોગી છે? શું અહિંસાની તાકાતથી આધુનિક પડકારોનો સામનો કરી શકાય? આ એ સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.